આસ્તા અહીંયા આવતો. હા મમ્મી. આલે આમાં પનીરનું શાક છે, પરોઠા છે, થોડાક સમોસા છે. અને તાર ભાભીને કહી દીધી રસોઈ ન કરે ને આજે થોડોક આરામ કરે. અરે મમ્મી, તું કેવા જમાનાની સાસુ છો? આજકાલના સાસુ તેની વહુ ઉપર નજર રાખે કે મારી વહુ કોઈ ઊંધું સીધું ખાતી નથી ને, બહારનું ખાતી નથી ને. અને તું તે આવીને એમ કહી દીધું કે આજે જમવાનું નથી બનાવવું, આજે બહારનું ખાવાનું છે. તું જ કે અત્યારે તું થોડાક સમય માટે આવીશો તો તું કામ કરાવીશો, પછી તું વહી જાય તો કોણ કામ કરશે? ભાભી, વહુ બધું ઘરનું કામ કરે છે તો વહુનું ધ્યાન તો હું રાખી શકું ને. અત્યારે હું વહુનું ધ્યાન રાખીશ ને તો ભવિષ્યમાં મારું ઈ ધ્યાન રાખશે. હું કાંઈ એવી સાસુ નથી કે વહુની કદર ન કરું. અને હું અત્યારે એની કદર કરીશ ને તો ભવિષ્યમાં ઈ મારી કદર કરશે. જો હું એને દીકરી સમજીશ તો ઈ મને માં સમજશે ને. આજકાલના સાસુ છે ને બધા આવું જ કરે છે. વહુ વારે બાંધે શરૂમાં અને પછી ગઠપણમાં છે ને એમ કે વહુ છે ને મારી સેવા નથી કરતી. જો મમ્મી, તારા જેવા સાસુ છે ને બધાના ઘરમાં હોય ને તો કોઈ દિવસ છે ને સાસુ વહુમાં ઝઘડા જ ન થાય.